औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। નાઝરીન સલામુન અલૈકુમ। આપણે અગાઉના એપિસોડમાં જોયું કે જનાબે ઝહેરા સલામુલ્લાહ અલૈહાના ઘરના દરવાજો સળગાવવામાં આવ્યો, તેમના ઘરની ઉપર હુમલો કરવામાં આવ્યો। આ બધા બનાવ એકદમ મોતબર છે। મુખાલિફીન એમ કરીને આ બનાવનો ઇનકાર કરી દે છે કે કિતાબે સુલેમ ભરોસાપાત્ર નથી। તેના આધારે તેઓ આ બનાવનો સાવ ઇનકાર કરે છે। આજના એપિસોડમાં આપણે એ જાણવાની કોશિશ કરશું કે કિતાબે સુલેમ એકદમ ભરોસાપાત્ર છે। તેની ભરોસાપાત્રતા સાબિત થઈ જાય તો બીજા ઘણા બધા બનાવ અને રાઝો ઉપરથી પડદો હટી જાય। તો આ કિતાબે સુલેમની ભરોસાપાત્રતા સાબિત કરવા માટે આપણી સાથે મોજૂદ છે મહેદીભાઈ। સલામુન અલૈકુમ। વાલેકુમ સલામ રહમતુલ્લાહ આદિલભાઈ। મુખાલિફીન કિતાબે સુલેમની ભરોસાપાત્રતાનો ઇનકાર કરીને આખા બનાવનો જ ઇનકાર કરી દે છે। તો તમે નાઝરીનની કિંમતમાં કિતાબે સુલેમની ભરોસાપાત્રતાને સાબિત કરશો? જી જરૂર આદિલભાઈ, આપણે તો સૌપ્રથમ જોઈએ કે આ કિતાબ સુલેમ જે છે એ ઇતિહાસમાં સૌથી પહેલી લખાયેલી કિતાબ છે કે જેના રાવી સુલેમ અલી અલૈહિસ્સલામના જમાનાથી લઈ અને ઇમામ પાકીર અલૈહિસ્સલામના જમાના સુધી રહ્યા, અને તેમણે સીધું પોતે જ ડાયરેક્ટ ઇમામ અલી અલૈહિસ્સલામ પાસેથી અને બીજા ઇમામો પાસેથી જે નકલ કરી છે રિવાયતો, તે ડાયરેક્ટ નકલ કરી છે। ઉપરાંત તેમના ખાસ સહાબીઓ પાસેથી રિવાયતો નકલ કરી છે। બીજું એ કે આપણે જોઈએ કે આ કિતાબ કઈ રીતે લખવામાં આવી છે તેની ઉપર ગૌર કર્યા તો સુલેમે આ કિતાબને 4 ભાગમાં વહેંચી છે। પહેલો ભાગ એ છે કે જેમાં 30 વર્ષના દરમિયાન ઇમામ અલી અલૈહિસ્સલામ અને તેમના ખાસ સહાબીઓ જેમ કે જનાબ સલમાન, અબુ ઝર અને મિગદાદની સાથે ડાયરેક્ટ સંપર્કમાં રહીને રિવાયતો નકલ કરી છે। તો પછી બીજો ભાગ? જી, બીજો ભાગ જે છે એ હાકિમે દુગુમના જમાનામાં જે બિદઅતો દાખલ કરવામાં આવી તેમનો કઈ રીતે ઇમામ અલી અલૈહિસ્સલામે એહતજાજ વડે વિરોધ કર્યો તેના બનાવનું વર્ણન છે। ત્રીજો ભાગ એ છે કે જ્યારે અલી અલૈહિસ્સલામ જાહેરી ખિલાફત ઉપર આવ્યા ત્યારથી જંગે જમલ, સિફીન અને નહેરવાનનું વર્ણન છે। અને ચોથો ભાગ? જી, ચોથો ભાગ અલી અલૈહિસ્સલામની શહાદત બાદ મુઆવિયાનો અહલે બૈત અલૈહિસ્સલામ અને તેમના શિયાઓ પર કરેલા જુલ્મનું વર્ણન છે। એ તો ઠીક છે, પણ આની ઉપરથી કિતાબનું મહત્વ અને ભરોસાપાત્રતા કઈ રીતે સાબિત થાય છે? જી જરૂર, તમારો સવાલ ખૂબ જ સરસ છે અને હું એને જવાબ આપવાની પૂરી કોશિશ કરીશ। આ કિતાબ આપણા ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામની ખિદમતમાં રજૂ કરે છે। ત્યાં રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના 2 સહાબીઓ મોજૂદ હોય છે, એક અબુ તુફૈલ અને બીજા અમર ઇબ્ન અબી સલમા। તેમની પાસે ઇમામ અલૈહિસ્સલામ 3 દિવસ સવારથી સાંજ શબ્દે શબ્દ આ કિતાબ પહોંચાડે છે। કેટલા દિવસ? 3 દિવસ સવારથી સાંજ આખી કિતાબ ઇમામ અલૈહિસ્સલામ તે બંને સહાબીઓ પાસે વચાવે છે। તો આ કિતાબની ફઝીલત માટે આટલું પૂરતું છે કે એક માસૂમ ઇમામ એક સહાબીએ લખેલી કિતાબને 3 દિવસ સવારથી સાંજ શબ્દે શબ્દ વચાવે છે। પછી ઇમામ અલૈહિસ્સલામ તાઈદ કરતા કહે છે કે સુલેમે સાચું કહ્યું છે, અલ્લાહ તેમની ઉપર રહેમત કરે, આ બધી અમારી જ હદીસો છે। અને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના બંને સહાબીઓ પણ તાઈદ કરે છે કે ખરેખર આ બધી હદીસો અમે ઇમામ અલી અલૈહિસ્સલામ પાસેથી અને તેમના ખાસ સહાબીઓ પાસેથી સાંભળેલી છે। અલ્લાહુ અકબર! માસૂમ ઇમામ અલૈહિસ્સલામની આ રીતની તાઈદ, હજુ એવા કોઈ સબૂત તમે પેશ કરી શકો છો? જી જરૂર, હજી મેં તમને વાક્યો જણાવું ઇમામ અલી અલૈહિસ્સલામનો કે એ વખત સુલેમ અલી અલૈહિસ્સલામની ખિદમતમાં રજૂ થાય છે અને બયાન કરે છે કે મૌલા, હું આપના સહાબીઓથી જે હદીસો નકલ કરું છું તે લોકોના હાથમાં જે હદીસો છે તેનાથી અલગ છે તો શું સાચું? ત્યારે ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે લોકોના હાથમાં જે હદીસો છે તે જ્યાં અને ત્યાંથી લીધેલી છે કે જેમાં હક અને બાતિલ ભેળસેળ છે, અને અમારી પાસેથી તમારી સુધી જે પહોંચ્યું છે તે ફક્ત હક છે, બાતિલનું કોઈ નામો નિશાન નથી તેમાં। અલ્હમ્દુલિલ્લાહ, અલી અલૈહિસ્સલામે પણ સુલેમની ભરોસાપાત્રતા ઉપર મહોર મારી દીધી હતી। તો જી, હવે હું તમને ઇમામ સાદિક અલૈહિસ્સલામે કરેલી તાઈદ વિશે જણાવું તો ઇમામ સાદિક અલૈહિસ્સલામ જે શબ્દો કહે છે ને ખૂબ જ ગૌર કરજો। ઇમામ સાદિક અલૈહિસ્સલામ કહે છે, અમારા જે પણ શિયાઓ અને મોહિબ્બો પાસે આ કિતાબ સુલેમ બિન કૈસ હિલાલી નથી
તેની પાસે અમારી અમરે વિલાયતમાંથી કોઈ ચીજ નથી અને તે અમારા સંબંધિત ચીજોથી અજાણ છે. આ કિતાબ આલે મોહમ્મદ અલૈહિસ્સલામના રાઝોમાંથી એક રાઝ છે. મહેદીભાઈ, આ બધું જોઈને તો એમ લાગે છે કે આ કિતાબ એકદમ માતબર છે. તો પછી મુખાલિફીન શા માટે આ કિતાબનો વિરોધ કરે છે? શું વાત કરો છો? મુખાલિફીન પણ ઘણા બધા આલિમો કિતાબ સુલેમને ભરોસાપાત્રતા ગણે છે. જેમ કે હું તમને અમુક 3-4 આલિમોના નામ જણાવું. ઇબ્ને અબિલ હદીદ મોતઝલી, બીજા છે કાઝી સબકી અને ત્રીજો છે મુલ્લા હૈદર ફૈઝાબાદ. તો હવે આ કિતાબના ભરોસાપાત્ર હોવામાં કોઈ શંકા નથી. બરોબર સમજાઈ ગયું કે આ કિતાબની બધી રિવાયતો એકદમ હકીકત અને ભરોસાપાત્ર છે. આવો અલ્લાહ પાસે આપણે દુઆ કરીએ કે ઇમામે ઝમાના અલૈહિસ્સલામના ઝોહરમાં જલ્દી થાય અને તેમના નાસરીનમાં આપણો શુમાર થાય. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ વ અજ્જિલ की घड़ी है हाय बाबा